સરપ્રાઈઝ અમે ગાડી લેવા આવ્યા. ગાડી બર્થડેના બદલે હવે આજે જ આવી ગઈ, કારણ કે અમારે આ છે ને રામ ક્યારી હાલતી જ નહોતી, બગડી ગઈ હતી. બહુ મને હેરાન કરતી હતી. મંદિરેની બાજુ જાતી એટલે આપણે નવી લઈ આવે. ચિત્રા મારે મંદિરે જવાનું છે, નથી બંધ પડી જતી હતી રસ્તામાં. રામ ક્યારીની તો બહુ હા, એટલે આપણે બીજી. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જય સ્વામિનારાયણ, જય માતાજી. મમ્મી શું કર? બટેટા હું કહું બીજી કહું શું કરો તમે? તો આમાં રીંગણા બટેટાનું શાક છે, રીંગણા બટેટા અને વટાણા, દાળનો મસાલો છે, અહીંયા ભાત છે અને આ બટેટા છે. બટેટા બનાવે જો અમારા રચીબેન હાટુ છે આખા. મને આ બહુ ભાવે, મસ્ત. અને નીચે બધું આવડે છે. સેવ ટમેટાનું બનાવ્યું છે. સેવ ટમેટા મારું ફેવરેટ. હા, રચો હાટુ આજે આપણે નકરા શાક જ ખાવાના ભગવાન હાટુ. અને આ મીઠાઈ ધરી હતી અમે, કાલે રવિવાર હતો ને માતાજીને. હા, પ્રસાદ દર રવિવારે હોય મંદિરે પ્રસાદ. અને અમારે અહીંયા હોય. બરાબર, દાળ હલાવ કરે મમ્મી. તો મસાલો થઈ ગયો. રીંગણાનું શાક દેખાડું ટોલીને. ઓલામાં પાપડ તળીને લીધા છે. હા, જબલામાં કાંઈ હવાઈ ન જાય ને વાતાવરણ આની જેમ. હાલો. અને આજ મમ્મી તમારે ક્યાં જવાનું? આજે સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે ને? આજ સરપ્રાઈઝ છે. એ વખત જવાનું છે. એ ગમે કાંઈક વસ્તુની ખરીદી જ છે. હા, અને સરપ્રાઈઝ છે. બ્લોગમાં બન્યા રહેજો એટલે આગળ બ્લોગમાં બને. એટલે થોડી જાય હું સરપ્રાઈઝ છે. પણ આ મમ્મી જાય. એ મારી જ સરપ્રાઈઝ છે, મારી માટેની છે. હા, હા. પણ અત્યારે દેવાઈ ગઈ ને. પણ હવે એટલી વાર સુધી ખમાય એમ નથી, એટલે હવે બર્થડે હા. પહેલા આવે. નકર ઈ સરપ્રાઈઝ મારા બર્થડે ઉપર જ હતી. પણ હવે બર્થડે પહેલા લેવી પડશે. ગિફ્ટ છે. ગિફ્ટ. અને મારે બર્થડે ની તારીખ આવે શ્રાવણ મહિનામાં. હા, શ્રાવણ મહિના. મહિનામાં છે. તું હું તને કુકર તારે તો ઈદ હોય ને. જો મારા મમ્મીને કોથમીર નાખે છે શાક ઉપર. શાક બની રેડી છે. મારા કામ નથી થતા તો બીજાનું કામ ક્યાં? બીજાના નહીં, ઘરના જ કરવાના છે આપણે. તારે તો ઘરનું નથી થતું. જોઈને રીંગણા બટેટાનું છે. આ મારા હસબન્ડ હાટું છે. એને છે ને આપણે તો બટેટા હોય. આ બેને દાળ ભાત આરે રીંગણા બટેટા જોઈ. અને આ બેને તો મૂળ વિનાના શાક હોય મમ્મી ત્યારે. એ લે સેવ ટમેટા આ તો ગમે તારે પાડેલા ગાંઠિયા હોય. મારે કઈ પાડેલા ગાંઠિયા બપોરે દાળ ભાત ની આરે હોય. આ જો રોટલો. જો રીંગણા બટેટો. રીંગણા બટેટા. રીંગણા દાળ ભાત. અમારા અરે મને તો એ સેજ નથી ભાવતું. રેવા દો, મારે કંઈ ખાવું નથી. અરે મારે જો શાક ની મારી જેમ ખબર પડે ને. તુરિયા મારી મમ્મી તુરિયા બહુ ભાવે ને, તુરિયા બોલાય. જો કાલે આપણે ઢોકળા બનાવવાના. હા, કાલે ઢોકળા એટલે ઢોકળાનું બસ. એટલે આજે ઢોકળાનું થાય છે. અડદની દાળ નાખી, ચણાની દાળ નહીં, બસ આટલું કદું. આ બધા ઢોકળા બનાવીશ હું બનાવવાની છું. હે મમ્મી, હું બનાવવાની ને. તું કાઈ ન કર. આ ઢોકળા હું બનાવીશ. હવે આને શું કરવાનું? ઢોસા બનશે, ઈડલી બનશે, ઢોકળા બનશે. કાઈ ન કર. તું સોડા પીને સીસોય નથી મૂકી શકતી. જોઈ લે. અહીંયા પછી મળી. હાલો તું અહીંયા રહે હો. એમે ગિફ્ટ લઈ આવશું. એમે ખાવાની છે. હવે પેલા ગાઈસ જોવે પછી તું જોઈશે. કેમ કે અહીંયા રહેશે. મારો ભાઈ આવવાનો છે એટલે ને રચુ આવે મારી યાર લક્ષ્મી. સ્કૂલ લઈને સ્કૂલ ગયો છે મારો ભાઈ, તો એ આવશે. હા, સ્કૂલ ગયો છે કે નહીં? એટલે એ હમણાં આવશે. હજી હમણાં નહીં આવે. એમ તો હજી 2:45 આવશે. હજી વાર છે. આવું હોય તો હાલ. એમે તો કહીશ પણ એ કેસ કે ભાઈ પપ્પા હમણાં આવી જાય. અને એ સરપ્રાઈઝ હવે આપણે લેતા આવી. કા અમે 3 જણા જ જાય છીએ. હા, હાલો હવે તમને. હા, તું તો કઈ આવતી નહીં. અહીંયા જો અમારે વરસાદ જેવું વાતાવરણ. હા, જો વરસાદ આવશે.
આપણે જઈએ સરપ્રાઈઝ અમે ગાડી લેવા આવ્યા ગાડી બર્થડેના બદલે હવે આજે જ આવી ગઈ કારણ કે અમારે આ છે ને રામ ક્યારી હાલતી જ નહોતી હાલતી નહોતી બગડી ગઈ હતી બહુ મને હેરાન કરતી હતી મંદિરેની બાજુ જાતી એટલે આપણે નવી લઈ આવે ચિત્રા મારે મંદિરે જવાનું છે નથી બંધ પડી જતી હતી રસ્તા રામ ક્યારીની તો બહુ મને સારું હા એટલે આપણે બીજી ગાડી લેવા આવી ગયા છીએ અને આપણે વ્હાઈટ કલર લીધો છે તમને કેવી લાગી હે તમને કેવી લાગી હકાલ સારી લાગે હકાલ આમ ખબર પડે મમ્મી આ પહેરાવી દીધો પછી ફૂલના તો રાખી લે ફૂલ જા તો રાખી લે તો આપણે આવી લીધી છે વ્હાઈટ હવે ચાલો આ અમારી સરપ્રાઈઝ બતાવી દો કે આમ કરો તમે એટલે ડિક્કી ખુલી જાય ખુલી બાજુ એટલે આમ કરો એટલે સ્ટાર્ટ થઈ જાય ગાડી તો ખોલી સ્ટાર્ટ તો નયનની જેમ જ છે ને હવે ખોલવો તમારે ડિક્કી દો તો આમ કરો ખોલી નાખો મૂકી દો કરતા જઈએ જો મમ્મી છે ને શીખે છે આમ ખોલી રાખો એ પકડવાની નહોતી ખુલી ગઈ થોડીક વાર લાગશે ગાઈસ શીખવા જો આ દીકરી જો અને આ એનું ચાર્જિંગ છે ચાર્જિંગ વાળી ગાડી પેલા ઓલી હતી મારે એક્ટિવા હવે આ લઉં છું કેવી ફાવે કેવું બરોબર આમ તો ફાવે એમ જ છે કા મારી ભાઈની ગાડી આવી હતી ને મેં અકાવી હતી અને પછી આવી હતી એટલે દાવી દીધી મેં હાલો હવે ચાલો ખોલી કાઢ લે મીઠાઈ મીઠું મોઢું બધાને મીઠું મોઢું પેલા બાપાને કરાવો ભજનદાસ બાપાને માતાજી ઘરે જઈને કરાવવાના છે 3 બોક્સ લીધા હતા લ્યો ને આમાં મીઠું મોઢું કરો લ્યો ને આવે ગાડી આકે મમ્મી તમને કેવી લાગે અને ખબર હતી આ નાટક
મંદિરે જઈએ નહીં હા ગાડી લીધી નવી નહીં જો મંદિરે પહોંચી ગયા છે હવે ફાવી ગઈ એમાં બી તમને હા બેટરી વાળી છે એટલે થોડીક ઓલી હાથ ચાંદલો કરી લેવાથી અને છે ને બંધ કરી દે અહીંથી આપ્યું છે ચૂંદડીને હારે બંધ કરી દે ચાલુ જ છે અહીંથી છે ને ચૂંદડી આપી અને અહીંથી હાર આપ્યું ગાડીમાં બાંધવા પ્રસાદી નિવેદનમાં બાંધી દઈ એટલે હાર માતાજીને થઈ જાય જો નાથી ચૂંદડી આપી છે બાંધે છે નાથી હાર ને ચૂંદડી બે આપ્યા અંદરથી આપ્યા એક હાર તો પેલા બે યાર ચૂંદડી કાંઈ કાંઈ અમે હવે જઈએ છીએ ઘર તરફ વરસાદ જવું છે પણ વરસાદ આવતો નથી ના આવશે સાથે ફૂલ થઈ ગયું છે વાતાવરણ મમ્મીને ખબર પડી ગઈ આજ ના આજે આવશે જ જોઈએ કોઈ 100%. પગી ગયા છે ચામુંડમાના મંદિરે આવ્યા છે પણ બનશે હવે દર્શન કેટલા જો વાગ્યા મંદિર બંધ થઈ ગયું છે 2:30 વાગ્યા યસ જો ગાઈસ આમાં છે ને કેવું છે ને હું ગાડી અડીશ ને તમને જોજો એમને એ કેમ છે હું તમને બી ગઈ થોડીક વાર મેં કીધું આવું થયું આમાં એવું છે કે કોઈ પણ અમારી ગાડી અડે ને હા તો જો આવી રીતે અવાજ જવા ગયા ટી 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 બંધ જ નથી એના નાતે બંધ થઈ ગયો જોજો હમણાં જો કોઈ પણ ગાડી આપણી અડે ને તો જો સારું શરૂ થવા માંડે તમને તમને ગઈ ખ્યાલ આવે કે કોઈ આપણી ગાડીને રામ પ્યારીને અડી છે જો એ ગાડી એવી છે લઈ આયા ગાડી આપણે કેમ એમ લઈ આવશો એમ અકાલશો એમ લઈ આવ્યા ને એમ અકાલશો જાતો અડતો જા અડતો અહીંયા અડતો પણ અડતો ખરી તમને જંપલ હા ને તો એક ચંપલી અડતો પણ અડતો ખરી આમાં એક સિગરેટ છે મમ્મી લોક મારીને ગયા છે એટલે નહીં થાય ને કે કોક અડે ને તો છે ને ગીત વાગવા મળે આમાં નહીં પૂછે હમણાં પગ ચાલે પકડતો મારા પગે જ કે જાય હમણાં એવું થયું તો મમ્મી ત્યાં ગાડી શરૂ રહી પૂછી વાળ તો જો કેતી નથી
મમ્મી આમાં તમે લોક દીધું છે ના, મને એટલે ઓલું ટૂણું નું હતું મેં આને કીધું અડ પૂછકાઈ ગયું મારું હાવ. આગી જાવ એમ કોઈ લોક. ક્યાં જોવો તમે ઈ નહીં તમે અમે ચાવીમાં જ. બસ હવે છે ને ઈ નહીં હમણાં આપણે હવે તરત જ દઈડું હતું ને મંદિરે ત્યારે છું તું લેતા હું બેઠો હાલે પકડ. હા અને તો બે ક્યાં જાવું હશે લોક ચાલુ છે હટતી નહીં હેન્ડલ નગર વયું જાય પગ હા બંધ કરી દો હવે બંધ તો કરી દીધો ને હવે કરતા વિડિયો ઉતારતા ગાંજા આ વેવ શરૂ જ ચાલુ છે જ છે આ જોઈને ગઈ કંકરા ખાવાનું છે ઈ કે મારે હું આમ જ બેહવાનું શીખવી પડે દીકરાજી શીખવાની જ કે નહીં તારે આ તમે કાંઈ ન શીખી શકો મેં કીધું આ મકાણી પછી આમ જો કરતા કરતા એ જો છે ને કાગો રોદો બોદો આવે ને ટ્રાફિક હોય ને એટલે સીધી આ કાલી એટલે આલે પકડ મને બેવા દે આપણે શીખી જવું. મને બેવા દે મેં મમ્મીને કીધું ને રાત્રે શીખશું પણ આ એક્ટિવા કરતા તો હારી જ. હળવી છે હળવી છે હાવ શેળવી હાવ હા, નંદી હળવી છે લોક માઈને છે કાંઈ નહીં બેટરી ચાલી કાઢું અંદર જો નવી ગાડી આવીને મેં હાઈ બધા આટા મારે એટલે ઉતાર્યા નથી ને. રચી વખતે રચી હા લીધો મેં શોટ લીધો હવે જો બધા ટ્રાય મારે પપ્પા શીખે છે પછી એ મને પપ્પાને મારી જવું એ આ આમાં જો આમાં એવું છે કામ બાબા એની હાથે તો વાળી હોય ને તો પાછી વહી જાય છે ડબ્બી રાખવાની કયું? વનની હેઠળની ચાપ છે ને તો રીવે કોને દબાવતે આમ જો એ દીધો છે આપણે માતાજીને જો શું ધર્યું છે બતાવ સેવ ટમેટા લે એ તો મમ્મીએ કહી હતી જા બસ આ જમી લે જો મહારાજ નહીં ધરી દીધો છે જો બધા જમી લે હવે કાણીના પેંડા બે ધરવા આવ્યા હા જો પેંડા ધરી દઈએ આપણે થાળ તો ઓલરેડી ધરેલો જ છે જો પણ આપણે પેન થઈ ધરી દઈએ ધરી દે હવે બધા ખાઈ દે પછી સ્વામિનારાયણને ધરશું નહીં જો સામે સામે બ્લોગ ચાલુ છે હા હવે થાળ લઈ જઈએ અને પેંડા પર થોડીક વાર રહી પછી લઈ જઈએ તો હવે થાળ લઈને આપણે નીચે જઈએ જમી લઈ નહીં ને એક બે થાળ લઈને હા લે પેંડા ભલે લે એમ નહીં તું લઈ આવ આ હું લઈ લઉં જો મને આ બટેટા ભાડું દે ઈ વાળી નીચે જવાનું છે આપણે રાત્રે છે ને કાંટો ખાવા જવા એ ખાઈ લીધો હા. આપણે જે બાકી કાંટો ખાવાનું બતાય હા. આ કેવું હારું કાંઈ હારું નથી થતું હવે છે ને રાતના માર વારો એટલે રાત સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો તો જમવા બેસી ગયા છે આ લોકો દાળ ભાત ને ઈ. પૂરા ઝટકા લેતો રોટલી આપી લાવે છે ઉડી ગઈ લેવા લાવ રોટલી જો તમારે ઠંડુ પાણી નથી પીવું નહીં ઠંડી છાશ પીવીશ કોને પપ્પાને એને બધું પીવું છે અમે હમણાં આપણે ગાડી નડશું ને તો અવાજ આવશે બચ્ચું ક્યાં વાડે તો જો બંધ છે ગાડી એ બપોરે કર્યું તે નતો આવ્યો ક્યાં આવ્યો લ્યો ફૂસકાઈ ગયો ફૂસકાઈ ક્યાંથી ગયું હમણાં જોજે હમણાં ક્યાં આવી હવે લોટમાંથી બંધ કરી દીધું લાગે. ઈ પપ્પાએ ઓલી ચાપ બંધ કરીને એટલે એવું થયું છે ના ના હમણાં થાય જ નહીં. હો ઊભી રહે. ના હોય એક આટો મારવાનો છે મારે એક આટો મારવાનો છે. એ જા જો થઈ લે કરાવ શરૂ કે જોજો હમણાં જો અતો અતો છે ને ચાવી જા હા જો જો લાઈટ આઈ થાય હા કોશિશ કરે ને આખી ગાડી કરે ને તો જામ થવા માંડે આ બંધ છે પોલીસ નું હોરન વાગવા માંડે ટુન 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 ટુન. આ બધા જોવા આવ્યા રચી જોજો હમણાં જો જો જા, આ કરજો એટલે જા હા એવું પડ્યો ને કાંટો મારવાનો સમજે જા ચાવી મારી પાસે જો ઓલે જાણે લાઈ મને અડવા દે. એ ઉમા ભાઈ
આને કાંટો મરવી દે તો ઊંઘી જમવા જા જા પપ્પા આવે હા ને મને વિડીયો ઉતારશે હાલ આમ મને વિડીયો લઈ લે ડબલું. મારું જ બંધ કર્યો બહુ હવે આને તો હવે નથી બંધ થઈ ગયું બધું કેમ આ ડબલું લઈ કાન લે. ખજાના બંધ કરી દીધા હવે ગમે એટલી હલાય ને તો પછી કયા કાના પડી જાય? હા એ એટલે આને તો પછી તને જ મારા ઉભી રમના આયા આંખું હાથ લે પણ હાથ અત્યારે રાતના બધાને વચ્ચે દાંડા મારવાનું એને બીક લાગે ઘોડી તો ચડાવો પણ આને કાંઈ નહીં આવડે પેલા ઘોડી ચડાવો એમ કહું છું મારા પપ્પા નહીં નથી આવડે લીવર લઈ દે મોરકો બે વાર અને એને શીખડાય ચશ્મામાં જ વિડીયો હા લાવ કાઢલો એને નથી શીખવાડી હવે જોઈ લીવર દે લીવર ન દે આગા કૂતરા પુતરા ઉડાડે નહીં પપ્પાને ખુદને નથી આવડતી અને બીજાને લઈ આગી રે જો એલી આગી લેવા દે તું નહીં શીખી ઉતરી જાય મારું રચી તો જાય આપણે બધું કામ કરીને હવે શું આવી ગયા છીએ તમારે કઈ બે શબ્દ કઈ એમ જો હવે છે ને હવે શું આવી ગયા છે પછી છે ને ગાડી શીખીને પછી હા અને લીવર હો જાય ભાઈ કાંઈ નહીં પહેલા બધી વખત શીખતા હોય ને તે બધાને એવું જ હોય પહેલી વખત શીખતા હોય ને ત્યારે હો હા જાણે પોતાને તો કઈ થતું જ નહીં પોતે શીખી જ નથી બીતી હતી બીજી હતી હું બીજી બાકી મને તો હજી ખાલી બેડમાં જ મેળ્યું છે આટો ખાવા તો મેળ્યું જ નથી હજી હે તમે ના પાડી હતી ના બહુ બીક લાગે છે વળી જો આવી ગયું ને સામે આવી જ જાય કે બીક લાગે તો કાંઈ વાંધો આપણે નહીં એટલી તો કોશિશ કરી ને હા તો કાંઈ એવી ધીરે ધીરે कोशिश શીખી જઈશ. करने वालों की कभी हार नहीं होती हमारा सही था હવે આપણે બ્લોગ પૂરો કરીએ જો તમને નવી ગાડી લીધી તો તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરી દેજો લાઈક કરજો શેર કરજો ને सब्सक्राइब करजो અને Bye કમેન્ટ bye. કરવાનું ભૂલતા નહીં બાય બાય